ખેડૂતોના ખેતરોમાં જે બળજબરીપૂર્વક વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા પદ્મિની બાવાળા મેદાને આવ્યા છે, જ્યાં તેમણે કહ્યું કે પોલીસ સરકારની દલાલી કરે છે, સરકાર અદાણીની દલાલી કરે છે। આ પ્રકારે એક ગંભીર આક્ષેપ કરતા સ્ફોટક નિવેદન પદ્મિની બાએ આપતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરમાં જે ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। મોરબીના જેતપર ગામ ખાતે તો ત્યાંના સ્થાનિક ખેડૂતો દ્વારા હવે સરકાર સામે મોરચો માંડ્યો છે ને ઉપવાસની પણ શરૂઆત કરી છે અને ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે। મામલો દિવસે ને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે। ત્યારે મોરબીના જેતપર ગામ ખાતે આપના મહિલા નેતા પદ્મિની બાવાળા છે તે લોકો વચ્ચે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાના આક્રમક અંદાજમાં સરકારને આડે હાથ લીધા। જે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, ખેડૂતો પર જે લાઠીચાર્જ થઈ રહ્યો છે તેને લઈને પદ્મિની બાવાળાએ કહ્યું કે જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં કેમ પોલીસના દંડા નથી ચાલતા, ત્યાં કેમ એવી બહાદુરી દેખાડવામાં નથી આવતી। સાથે જ તેમણે કહ્યું કે પોલીસ સરકારની દલાલી કરે છે, સરકાર અદાણીની દલાલી કરે છે અને આવી રીતે ખેડૂતોને હેરાન કરવા, અત્યાચાર તેમના પર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। પદ્મિની બાવાળાનું એ સ્ફોટક નિવેદન સાંભળો। આજે એ જગ્યા ઉપર હું નથી, નહીતર કાયદો હાથમાં હું લઈ લેત અને આ બહેનો દીકરીઓના ખેડૂતો માટે જેલ પણ ભોગવી લેત। શું કામ કે એ સચ્ચાની સાચી રીતે લડાઈ છે ને એમની। આજે ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે ત્યાં તો લાઠીચાર્જ કોઈ જોતા નહીં હોય। આ રીતે આપ લાઠીચાર્જ કરો, અમે આપનું સન્માન કરશું। આજે આ પોલીસ એ સરકારની દલાલ બની ગઈ છે અને આ સરકાર છે ને એ અદાણી અંબાણીની દલાલ બની ગઈ છે। આજે ઘણા નેતાઓને મેં જોયા મુહૂર્ત કરવા આવે છે, કઠપુતળીઓના ડાન્સ જોવે, કઠપુતળીઓ કેમ નાચે અને એવું વિચારે છે કે અમે પણ આમ જ નાચીએ છીએ, કે જેમ અંબાણી અદાણી નચાવે છે ને એમ જ અમે નાચીએ છીએ। આજે આ જમીન એ કાંઈ કોઈ અદાણી કે અંબાણી જે આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા પદ્મિની બાવાળા, તેમણે જે સરકાર ઉપર માછલા ધોવાની શરૂઆત કરી છે, આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી છે, તેના કારણે રાજકારણ ગરમાયું છે। આરોપ પ્રત્યારોપ તો લાગી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં આ બાબતે શું સમાધાન આવે છે તે જોવું રહ્યું। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।